શારદ પૂર્ણચંદ્ર વિલસત સ્મેરાનનમ શ્રીહરિમ તુંગે પીઠવરે સ્થિતં પરિવ્રતમ સદભક્તવૃંદેર્યથા તારાભિર્વિધૂમર્ચ્યમાનમુરુદા તૈશ્ચંદનેર્કૌસુમેર આરેર્શેખરપંક્તિભિશ્ચરદયે શુક્લાંબરં ચિંતયે વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમયવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય. જેતપુરમાં જ્યાં શ્રીજી મહારાજને રામાનંદ સ્વામીએ ગાદી ઉપર બેસાડ્યા, એ સ્થાને એક શિખરનું મંદિર તૈયાર થયું. એમનો પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાણો. સદગુરુ બાલમુકુદાસ સ્વામી એમને તૃપ્તિનો વડકાર આવ્યો કે હવે અમારા સંકલ્પ પૂર્ણ થયા. હવે મહારાજ તેડવા આવે એની રાહ જોઈને બેઠા છે. શ્રી પ્રતિપ્રસાદજી મહારાજ જેતપુરથી ગોંડલ પધાર્યા. ત્યાંથી સમાચાર આવ્યા કે સ્વામી ગોંડલ પધારો. બાલમુકુદાસ સ્વામી ગોંડલ પધાર્યા. મહારાજ શ્રી સાથે 5 દિવસ રોકાણા. ત્યાંથી મહારાજ શ્રી સાથે રાજકોટ પધાર્યા. રાજકોટમાં આચાર્ય મહારાજ 15 દિવસ રોકાણા. હરિભક્તોની ઘરે પધરામણી, સત્સંગ, એમનું બધાને સુખ આપ્યું. સ્વામી ત્યાંથી મહારાજ શ્રીને વડતાલ વળાવી પોતે જેતપુર આવ્યા અને મંદવાડ ગ્રહણ કર્યો. સ્વામીના શરીરમાં વધારે બીમારી આવી. જુનાગઢ નારણદાસ સ્વામીને સમાચાર મળ્યા. એટલે નારણદાસજી સ્વામી જેતપુર પધાર્યા સ્વામીની ખબર કાઢવા અને જુનાગઢ સ્વામીને લઈ જવા માટે. એ વખતે જેતપુરથી ટ્રેનમાં જુનાગઢ આવ્યા. કાયમ સ્વામી સેકન્ડ ક્લાસની પણ ટિકિટ ન લે, થર્ડ ક્લાસમાં બેસતા.
આ મોટા સંતો, એમના હૃદયની એવી ભાવના કે કોઈએ 5 પૈસા આપ્યા હોય એ સત્સંગ માટે વપરાય અને ઓછો ખર્ચ કરી. પણ સ્વામી અત્યારે એમના શરીરનું આમ દેહભાન પણ નહોતું, એટલી બીમારી હતી. એટલે હરિભક્તોએ ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ લીધી, જુનાગઢ આવ્યા. ઘોડાગાડીમાં બેસાય એમ પણ હતું નહીં, એટલે સરકારી મ્યાનો મગાવેલો અને મ્યાનામાં સ્વામીને બેસાડી અને મંદિરે આવ્યા. 21 દિવસ મંદવાડ ચાલ્યો. એ વખતે સ્વામીના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો આવ્યા હતા કે સ્વામીનો મંદવાડ સાંભળીને. બધા સંતો પણ આવેલા. પિતાંબરભાઈ, દામોદરભાઈ, દેવાદભાઈ વગેરે સ્વામીને વિશે હેતવાળા બધા બહુ સારા સ્થિતિવાળા ભક્તો બધા આવેલા. મહારાજને સૌ સંતો ભક્તો પ્રાર્થના કરે કે મહારાજ હજી સ્વામીને અમારી વચ્ચે રાખો. સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, હરિભક્તોને ખૂબ સુખ્યા કરેલા. સંતોને પણ મમત્વથી એના જીવનનું પોષણ કરેલું, એવી સ્થિતિએ પહોંચાડેલા. બધા સંતો હરિભક્તોને સ્વામી પ્રત્યે બહુ હેત અને ભાવ. મહારાજને સૌ પ્રાર્થના કરે કે મહારાજ સ્વામીને હજી અમારી વચ્ચે રાખો. મહારાજે બધા ભક્તોની પ્રાર્થના સાંભળી. સ્વામીએ સંતોને કીધું, સ્વામી 21 દિવસે સાજા થયા. સ્વામીએ સંતોને કીધું કે આજે અમે મહારાજ પાસે ગયા હતા ધામમાં. મહારાજે અમને કીધું કે આ તમારું આસન તૈયાર છે, પણ હરિભક્તો બહુ પ્રાર્થના કરે છે તો 1 વર્ષ હજી તમે રહ્યો. એટલે હવે અમે 1 વર્ષ રહેશું. હરિભક્તોને હવે ઘરે જવું હોય ઘરે જાઓ. અને સંતોને કીધું તમે પણ ગામડા ફરવા જાઓ. 21 દિવસ એકદમ બીમારી, પછી જાણે કાંઈ બીમારી જ ન હોય એમ સ્વામી સ્વસ્થ થઈ અને બધાને વાત કરી. સંતોને ગામડે ફરવા જવાનું કીધું. એટલે ગોપીનાથ પુરાણી સ્વામીમાં બહુ હેત હતું. એટલે પુરાણી સ્વામીને હાથ જોડી અને કીધું, પ્રાર્થના કરી, સ્વામી અમે ગામડા ફરવા જઈએ અને પાછળથી તમે ચાલ્યા તો નહીં જાઓ ને સ્વામી? પુરાણી સ્વામીની વાણીમાં ગુરુ પ્રત્યેનું હેત હતું, એવી આત્મબુદ્ધિ. સ્વામીએ કીધું, પુરાણી અમે અગાઉથી કહીને ધામમાં જઈશું, અમે સ્વતંત્ર છીએ. મહારાજે અમને વર્ષનું કીધું છે અને અમે અગાઉથી કહીને ધામમાં જઈશું. જ્યારે ધામમાં જશું ત્યારે તમને બોલાવી લેશું. તમને મળ્યા સિવાય અમે ધામમાં નહીં જઈએ. બસ તમે તારે ગામડા ફરવા જાઓ, હરિભક્તોને રાજી કરો કથા વાર્તા કરીને. એ વખતે કાલસારીથી કાળાભાઈ ઠક્કર એ બહુ સારા સત્સંગી હતા. સ્વામીનો પણ એમની ઉપર રાજીપો આવેલા. સ્વામીએ કાળાભાઈને કીધું કે તમારા ભાઈ જાદવજી બીમાર છે તો તમે જાઓ. પોતાના ગળામાંથી હાર કાઢીને એને આપ્યો કે આ હાર છે ને જાદવજીને પહેરાવજો, મહારાજ સારું કરી દેશે. કાળાભાઈ કાલસારી ગયા. જ્યાં અહીંથી સ્વામીએ કીધું ને મહારાજ સારું કરી દેશે,
ત્યારથી વળતા પાણી થઈ ગયા હતા, એટલે શરીરે સારું મીંડું તું થવા. અને જાદવજીભાઈનું પણ શરીરે એકદમ સારું થયું. એ કાળાભાઈ, જાદવજીભાઈ બંને ભાઈઓ કાલસારીના, સ્વામીને એમની ઉપર બહુ રાજીપો હતો. પછી તો એ ઘણું રહ્યા. કાળાભાઈ 2009 ધામમાં ગયા, જાદવજીભાઈ 2012 ધામમાં ગયા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે પણ આ બે ભાઈઓને બહુ હેત હતો. સ્વામી એકવાર તો 1 મહિનો એમને ત્યાં રોકાયેલા, ગૌ વ્રત કરેલો. જ્યારે રાજકોટ ગુરુકુલની સ્થાપના થઈ ત્યારે આ કાળા બાપા, જાદવજીભાઈ એમની આર્થિક પણ ઘણી મોટી સેવા આપણી સંસ્થામાં આવી. આ બંને ભક્તો મહારાજમાં હેતવાળા બાલમુકુદાસ સ્વામીના કૃપાપાત્ર, નારાયણદાસ સ્વામી, ગોપીનાથ પુરાણી સ્વામી પ્રત્યે હેત, એટલે શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે પણ એમને હેત હતું. પોતાના ગુરુભાઈ અને સ્વામીની સાધુતા જોઈ અને એમને ભાવના, અને આપણી સંસ્થામાં એને પ્રારંભમાં ઘણી આર્થિક સેવાઓ કરેલી. સ્વામીને, બાલમુકુદાસ સ્વામીને દાઢમાં દુખાવો હતો, અસહ્ય દુખાવો થાય. હજારોના દુઃખ દૂર કરનારા મહારાજને પ્રાર્થના કરે. હરિભગતને દુઃખ હોય, સાધુ કઈ આજા માંદા હોય, મહારાજને પ્રાર્થના કરી એનું દુઃખ મટાડે. પણ પોતાને માટે એમણે ક્યારેય પ્રાર્થના કરી નહીં. મહારાજની ઈચ્છા. દાઢનો અસહ્ય દુખાવો થતો. એકવાર મહારાજે દર્શન આપ્યા. જૂની હવેલી હતી જે સળગી ગઈ, એમનો દરવાજા ઉપરનો રૂમ, ત્યાં સ્વામીને દાઢનો એકદમ દુખાવો એટલે ત્યાં આસન રાખ્યું છે. મહારાજે દર્શન દીધા, માથે હાથ મૂકી અને કીધું મહારાજે કે કેમ છે તમને? મહારાજ, દાઢમાં દુખાવો થાય છે, બોલાતું નથી, શરીરમાં વા થયો છે, હવે ચલાતું નથી. મહારાજે હસીને કીધું ઔષધિ કરાવો ને. એટલે સ્વામીએ કીધું મહારાજ, જે કંઈ થાય છે તે આપની મરજીથી થાય છે, અને તમારે દર્દ મટાડવું હોય તો ઔષધિની જરૂર નથી, અને તમારે મટાડવું ન હોય તો ઔષધ કરાવવું નથી. મહારાજ મહારાજ હૈસા, પણ કઈ બોલ્યા નહીં. સ્વામીએ કીધું મહારાજ, મને ધામમાં બોલાવી લ્યો ને હવે. મહારાજ હૈસા, બોલ્યા નહીં, અદ્રશ્ય થઈ ગયા. સંવત 1972 પોષ સુધી ચોથનો દિવસ હતો. સવારે પૂજા પાઠ કરી અને સ્વામી બેઠા હતા. સ્વામી આગળ માધવ પ્રસાદ સ્વામી વગેરે નાના સંતો ભક્તો બેઠા હતા. સ્વામીએ વાત કરી કે આજે રાત્રિમાં અમે અક્ષરધામમાં ગયા હતા. ત્યાં મહારાજના, સ્વામીના અને અનંત મુક્તોના દર્શન કર્યા. અને સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુદાસ સ્વામી કે સ્વામીએ અમને હસીને કીધું કે આ તમારું આસન અહીં તૈયાર છે. બાજુમાં જ આસન, કે અહીંયા જો આ તમારે માટે આસન અહીંયા તૈયાર છે, પણ અમને રોકાવાનું બેસવાનું ન કીધું. એટલે મરજી જાણી, મહારાજની, સ્વામીની મરજી જાણી અને અમે પાછા આવ્યા. એટલે આ સંતોએ કીધું સ્વામી, તમે પાછા આવ્યા તો સારું થયું, નહીતર અમને મનમાં ભારે ધોખો થાત સ્વામી. સ્વામી કે મહારાજની એવી ઈચ્છા છે, અમને એમ મહારાજ અચાનક નહીં લઈ જાય.
મહારાજની ઈચ્છા છે સર્વને જાહેર કરીને આવો. પોષ સુધી પૂનમનો દિવસ આવ્યો. સ્વામીએ કીધું આજે પૂનમ છે, દર્શને જવું છે મહારાજના. વાહ તો એટલે ચલાતું નહોતું કે પાલખી બનાવો, એટલે કે પાલખીમાં બેસીને દર્શન કરવા જાય. અને સ્વામી કે પાલખી એવી રીતે બનાવજો કે છેલ્લે સુધી કામ લાગે. એટલે ધામમાં જાય તો અંતિમ યાત્રામાં પણ કામ લાગે એવી રીતે પાલખી બનાવો. સંતોએ પાલખી બનાવડાવી. સ્વામી પાલખીમાં બેસી અને હરિકૃષ્ણાનંદજી બ્રહ્મચારી મહારાજ બીમાર હતા. સ્વામી કે આપણે હરિકૃષ્ણાનંદજી સ્વામી બીમાર છે, બ્રહ્મચારી મહારાજ, તો ચાલો આપણે એમના પાસે જઈએ. આપણે પોતે બીમાર છે છતાંય માંદા સાધુ, એમના પ્રત્યેની એમને કેવી દયા ભાવ હેત કે આપણે એમની ખબર કાઢી આવી, એમની પાસે જાય. એટલે સ્વામી ખુરશીની પાલખી બનાવી હશે એમાં બેઠા અને સંતો એ પાલખી લીધી અને બ્રહ્મચારી મહારાજ પાસે આવ્યા. હરિકૃષ્ણ બ્રહ્મચારી મહારાજ પાસે બ્રહ્મચારી વાસમાં પાસે બેઠા, ખબર અંતર પૂછ્યા. એટલે બ્રહ્મચારી મહારાજે કીધું હરિકૃષ્ણાનંદજીએ કે સ્વામી મને મહારાજના ધામમાં મોકલી દો ને. હવે આ સંતો ભક્તોની કેવી સ્થિતિ કે એમને ધામમાં જવાના સંકલ્પો થાય, નહીતર તો માંદા હોય તો એમ કે સ્વામી હાજા થઈ જાય એવી મહારાજને પ્રાર્થના કરો. બ્રહ્મચારી મહારાજે કીધું સ્વામી મને હવે ધામમાં મોકલી દો ને. સ્વામી કે મહારાજનું ભજન કરો, એ આજે રાત્રે છે ને મહારાજ તમને તેડી જાય. અને સ્વામીને અને મહારાજને અમારા જય સ્વામિનારાયણ કહેજો કે તમે ધામમાં જાઓ તો મહારાજને સ્વામીને અમારા જય સ્વામિનારાયણ કહેજો. આવું કઈ ત્યાં ઠાકોરજીને ઉત્થાપનનો સમય થયો એટલે મંદિરમાં દર્શન કરવા માટે ગયા. ત્રણેય દેરામાં દર્શન કર્યા. પછી મંદિરના ઘુમટમાં આવી અને સ્વામી બેઠા અને સ્વામી એવું બોલ્યા કે હવે આવતી પૂનમ અક્ષરધામમાં થશે. આ પોષ સુધી પૂનમ હતી કે આવતી પૂનમ હવે અક્ષરધામમાં કરશું, અહીંયા નહીં કરી. થોડા દિવસ થયા. વડતાલથી આચાર્ય મહારાજ શ્રી શ્રીપતિ પ્રસાદજી મહારાજનો કાગળ આવ્યો. કાગળમાં એવું લખેલું કે સ્વામી બીમાર છે તો સ્વામીને કેમ છે અમને ખબર મોકલજો. આચાર્ય મહારાજને સ્વામી પ્રત્યે ખૂબ હેત અને મહિમા હતો. બાલમુકુદાસ સ્વામીએ જ એમને ગાદીએ બેસાડવાનું નક્કી કરેલું. અને કાઢજો થોડું. સ્વામી પ્રત્યે મહારાજને ખૂબ ભાવ ને મહિમા હતો. કાગળ આવ્યો એટલે નારાયણદાસ સ્વામી કાગળ લઈ અને સ્વામી પાસે આવ્યા. સ્વામી આચાર્ય મહારાજનો કાગળ આવ્યો છે અને પૂછાવે છે કે સ્વામીને શરીરે કેમ છે, અમને ખબર મોકલજો. તો સ્વામી કાગળમાં શું લખવું છે? સ્વામી કે એવા સમાચાર મોકલો, હવે અમારું શરીર રહેશે નહીં અને મળવું હોય તો આવી જાય. આવા સમાચાર આચાર્ય મહારાજને મોકલ્યા. એ વખતે હરિભક્તોને પણ સમાચાર બધે મોકલ્યા. એટલે બહુ મોટી સંખ્યામાં હરિભક્તો બધે ગામડે ગામડેથી હેતવાળા હરિભક્તો સ્વામીના દર્શને આવતા. બધા સંતો પણ આવ્યા
સ્વામીએ વચન આપ્યું હતું એ પ્રમાણે ગોપીનાથ પુરાણી સ્વામી વગેરે સંતોને સ્વામીએ સમાચાર આપીને બોલાવ્યા. બધા સંતો પણ આવી ગયા હતા. આચાર્ય મહારાજ વડતાલથી નીકળ્યા, ટ્રેનમાં હતા. ગઢપુરના કોઠારી ભીમજીભાઈ ભગવાનના ધામમાં ગયા. એટલે મહારાજ શ્રીને રેલવેમાં તાર આવ્યો. એ વખતે તારની વ્યવસ્થા હતી કે ગઢપુરના કોઠારી ભીમજીભાઈ ધામમાં ગયા છે તો તમે ગઢડા પધારજો. એટલે મહારાજ રસ્તામાંથી ટ્રેન બદલી અને ગઢડા આવ્યા. અને આચાર્ય મહારાજે જુનાગઢ તાર કર્યો કે અમારે આ કામે રોકાવું પડ્યું છે, તો સ્વામીને કહેજો અમે આવી ત્યાં સુધી ખમી જાય. આ તાર આવ્યો એટલે નારાયણદાસ સ્વામી પાસે આવ્યા તાર લઈને કે સ્વામી આચાર્ય મહારાજનો આવો તાર આવ્યો છે. સ્વામી કે અમે નક્કી કર્યું હતું ધામમાં જવાનું, પણ આચાર્ય મહારાજ શ્રી આટલે દૂરથી શ્રમ કરીને આવે છે તો આપણે 2 દી ખમી જાવું, મહારાજ આવશે પછી ધામમાં જાવું. કેમ બહારગામ જવું હોય કે ખમી જાવું 2 દિવસ? આચાર્ય મહારાજ શ્રી પધાર્યા. ધર્મશાળામાં સ્વામીનું આસન હતું, ત્યાં આવ્યા. ખુરશી રાખી હતી, આચાર્ય મહારાજ શ્રી ખુરશી ઉપર બેઠા. સ્વામીના ખબર અંતર પૂછ્યા ને સ્વામી બધા સંતો પણ આવી જાય. આચાર્ય મહારાજ સ્વામી પાસે આવ્યા હોય એટલે બધા સંતો પણ આવી ગયા, હરિભક્તો બધા આજુબાજુ બેઠા હતા, સભા જેવું થઈ ગયું. એ વખતે બાલમુકુદાસ સ્વામીએ આચાર્ય મહારાજને અમુક ભલામણો કરી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આ વાત કરતા, એમણે આ વાત કરેલી કેસેટમાં પણ કંડારાયેલી છે કે ત્યારે મારી નાની ઉંમર, સ્વામીની ત્યારે 16 વર્ષની ઉંમર હતી અને પાર્ષદ હતા, કે હું જોઈએ રાખું કે મોટા પુરુષ કેમ ધામમાં જાય છે. સ્વામી કે નાની ઉંમર પણ આમ થોડી ભગવાને એવી આમ શક્તિ સમજણ આપેલી, એટલે આમ ધીમે રહીને આમ નજીક આવી જાઓ. સ્વામી શું બોલે છે, વાત કરે છે, એવું મહિમાથી સાંભળી દર્શન કરી. સ્વામીએ મહારાજ શ્રીને અમુક વ્યવહારિક પણ ભલામણ કરી. ગોવર્ધનદાસભાઈ કોઠારી એ વખતે બધું મંદિરનું વ્યવહાર સંભાળતા વડતાલનું, એ પણ બહુ ઊંચી સ્થિતિવાળા મહારાજના એ મુક્ત હતા, ભક્ત હતા. મહારાજ શ્રીએ કરેલું એ વખતે થોડું ઘણું આમ વ્યવહાર હોય ને ત્યાં બધું થોડુંક વિક્ષેપ જેવું હોય, આ લોક છે. સ્વામીએ કીધેલું કે હવે એ જાજી પછેડી નહીં ફાડે. ગોવર્ધનભાઈ કોઠારી, તમે એને છંછેડશો નહીં, ધીરજ રાખજો, સંપ રાખજો. અને તમને મહારાજે ધર્મની રક્ષાને માટે ગાદી ઉપર બેસાડ્યા છે, તો ધર્મની રક્ષા થાય, વ્યવહારની સાથે ધર્મની રક્ષા થાય, એનું પણ ધ્યાન રાખજો. આવી જે ભલામણો કરવી હોય એ ભલામણો કરી, સંતોને પણ ભલામણ કરી. પછી નારાયણદાસ સ્વામી અને ગોપીનાથ પુરાણી સ્વામી, આચાર્ય મહારાજ પછી ગયા હોય, પછી સ્વામી નારાયણદાસ સ્વામી, ગોપીનાથ પુરાણી સ્વામી અમને બોલાવ્યા. પોતાના બંને શિષ્યો, નારાયણદાસ સ્વામી તો મંદિરના કોઠારી મહંત જે કયો એ હતા, ગોપીનાથ પુરાણી સ્વામી એમની ભેળા હતા. બંનેને બોલાવી ભાઈ આ સંતોને સ્વામી પ્રત્યે પણ એવી ગુરુ બુદ્ધિ, દિવ્ય બુદ્ધિ ને અપાર હેત. સ્વામીએ બંને સંતોને કીધું કે જો હું ક્યારેય સાધુ મટ્યો નથી, મર્યા પછી પણ મને સાધુ મટાડતા નહીં, તમે ધ્યાન રાખજો બે. અને મારી પાલખી બાબતમાં
કોઈ બોલાચાલી થાય એવું નહીં કરતા, મને સાધુ નહીં મટાડતા, ને અમારો અગ્નિ સંસ્કાર નદીના વેણમાં કરજો, એટલે ભવિષ્યમાં ત્યાં કોઈ ડેરુય બાંધે નહીં. આ કેવા સમર્થ શક્તિવાળા સાધુ, છતાંય પણ એના હૃદયમાં કેવો દાસભાવ છે. ભગવાનમાં જોડનારા સાધુ, પોતામાં નહીં, જીવનભર એનામાં અપાર સામર્થ્ય હતી, શક્તિ હતી, છતાં એણે હવને મહારાજમાં જોડ્યા. પોતાને પૂજાવું એવું નહીં. ગયા પછી પણ આ સંપ્રદાયની રીત, મહારાજની બાંધેલી મર્યાદા, ઉપાસનાની રીત એ બદલે નહીં. એની સાવધાની કે મારો અગ્નિ સંસ્કાર નદીના વેણમાં કરજો, એટલે ત્યાં કોઈ ભવિષ્યમાંય ડેરું કરે નહીં, એવી સ્વામીની ભાવના. અમારી પાછળ કોઈ થાળ રસોઈ કરાવશો નહીં. હરિભક્તો એની મેળે કરે તો કરવા દેજો, પણ એ નિમિત્તે બધાને ભલામણ કરીને ફાળો કરીને બધું કરવું એવું કરશો નહીં. આવી રીતે. અને અમારા અસ્થિ છે ને ક્યાંય પધરાવાનું એવું નહીં કરતા કે આ શરીરથી ઘણી વાર ઉન્મત્ત ગંગા વગેરે તીર્થ સ્થાનોમાં સ્નાન કર્યા છે. આવી ભલામણો બધી નારાયણદાસ સ્વામી, ગોપીનાથ પુરાણી સ્વામીને કરી. સંવત 1972 મહાસુદી બીજનો દિવસ આવ્યો. એ દિવસે સવારે સ્વામી સ્નાન કરી, પોતાના પૂજાપાઠ કરી, પોતાને આસને બેઠા હતા. શણગાર આરતી પછી આચાર્ય મહારાજ સ્વામી પાસે પધાર્યા. ખુરશી નાખી સ્વામીની બાજુમાં બેઠા. મહારાજ શ્રી કે સ્વામીને તો હજી સારું છે એકદમ. સ્વામીએ પણ મહારાજ શ્રીને અમુક વાતો કરી, એટલે કે સ્વામીને તો સ્મૃતિ બહુ સારી છે, શરીરે પણ સારું છે, એવી વાતો થઈ. મહારાજ શ્રી બેઠા હતા એટલે સ્વામીએ મહારાજ શ્રીને કીધું કે હવે અમારે ધામમાં જવાનો સમય થઈ ગયો છે. તમે આ વસ્ત્રો પહેર્યા છે, માથે પાઘ છે, તો પછી સૂતક લાગે બધું ધોવું. તમે પાઘ ઉતારી સાદા વસ્ત્રો પહેરીને આવો. એટલે મહારાજ શ્રી ત્યાંથી નીકળ્યા. આ બાજુ સ્વામીએ ફરી પોતે સ્નાન કરી અને નવા વસ્ત્રો રંગાવી રાખેલા, ધૂળ નાખીને રંગાવી રાખેલા. સ્વામીએ સ્નાન કરી, નવા વસ્ત્રો પહેર્યા, જનોઈ બદલાવી. બધી તૈયારી કરી. સ્વામીના પૂજાના દર્શન કર્યા. સ્વામી ફરીને માથે ચાદર ઓઢીને સ્વામી મહારાજનું ધ્યાન કરતા હતા. સંતોને થયું કે હવે સ્વામીને જગાડીએ, એટલા બધા સંતો ભક્તો છે, સ્વામીના દર્શન થાય. ચાદર એક બાજુ લીધી. સ્વામીના શરીરે એકદમ નબળાઈ દેખાણી, એટલે ખુરશી ઉપર સ્વામીને બેસાડ્યા ઉત્તર મુખે. સ્વામી ખુરશી ઉપર બેઠા અને સ્વામી સ્વતંત્ર થકા બધાને જય સ્વામિનારાયણ કરીને મહારાજના ધામમાં ગયા. એ વખતે આચાર્ય મહારાજ શ્રી, બધા સંતો, ઘણા હરિભક્તો પણ આવેલા. આવી રીતે અગાઉથી કહીને દિવ્ય રીતે મહારાજના ધામમાં ગયા. એ વખતે ડોક્ટર ઉમિયાશંકર સ્વામીને હેતવાળા બહુ હરિભક્તો, સ્વામીની પાલખી શણગારવા માટે રેશમી કાપડનો તાકો લઈ આવેલા. એની તૈયારી મીંડા કરવા. એટલે નારાયણદાસ સ્વામી, ગોપીનાથ પુરાણી સ્વામી એમને યાદ આવ્યું. એમણે કીધું કે નહીં, સ્વામીએ જિંદગીભર સાધુતા રાખી છે, સ્વામીને માટે આ રેશમી કાપડથી પાલખી નહીં શણગારાય.
ભગવા વસ્ત્રથી શણગારી અને ફૂલથી શણગારો. પણ ઉમિયાશંકર કે તમારા ગુરુ છે, અમારા ગુરુ, તો સ્વામીને માટે શું વાંધો? સંતોએ કીધું કે સ્વામીએ અમને ભલામણ કરી છે કે મને સાધુ મટાડતા નહીં. સ્વામીની અંતિમ યાત્રા નીકળી. એ વખતે સૌ વાતાવરણ પણ પડી ગયેલું, આકાશ એકદમ ધૂંધળું થઈ ગયેલું, જાણે કે પ્રકૃતિને પણ દુઃખ થયું હોય, આકાશના દેવોને દુઃખ થયું હોય કે આ ભગવાન પુરુષોત્તમ નારાયણના મુક્ત એ આજે આ પૃથ્વી છોડીને ભગવાનના ધામમાં ગયા. એટલે દિશાઓ પણ પડી ગયેલી. વાદળાઓ માં સુધી બીજ છતાંય ધીમો ધીમો આમ જરફરાટ જેવું, વરસાદ જેવું, મેઘરવા જેવું. એ અંતિમ યાત્રા નીકળી મંદિરેથી. આચાર્ય મહારાજ પણ ભેગા જોડાયેલા. સૌ ભજન કરતા કરતા, ધૂન કરતા કરતા દામોદર કુંડથી આગળ નારાયણ દરરોજ જે પ્રસાદીનો કહેવાય એનાથી આ બાજુ રેતીના પટમાં નદી કિનારે સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો. પંચાળાના ઝીણાભાઈ દરબાર એમનો પણ અગ્નિ સંસ્કાર મહારાજે અહીંયા નારાયણ દરે કરેલો. સ્વયં શ્રીજી મહારાજે એમની નનામી ઉપાડેલી. બાલમુકુદાસ સ્વામીનો અહીંયા અગ્નિ સંસ્કાર થયો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આ બધી વાત પોતાની આંખે દેખેલી સ્વામી આ કરતા કે સ્વામી કેવી રીતે મહારાજના ધામમાં ગયા. એ વખતે બાલમુકુદાસ સ્વામીના મંડળમાં 19 જેટલા સંતો હતા, કેશવ ચરણદાસ સ્વામી વગેરે. આમ તો જો કે જાજા સંતો. સ્વામીના 3 શિષ્યો તો મંડળધારી હતા, નારાયણદાસ સ્વામી, ધર્મતનયદાસ સ્વામી અને ધર્મ સ્વરૂપદાસ સ્વામી. એ બાલમુકુદાસ સ્વામીના શિષ્યો અને બાલમુકુદાસ સ્વામીએ જ મંડળ બાંધેલા. નારાયણદાસ સ્વામીના મંડળમાં તો 60 સાધુ. એવી રીતે ધર્મતનયદાસ સ્વામી, શાસ્ત્રી સ્વામી એ પણ એવા વિદ્વાન હતા, સાધુતાની મૂર્તિ સમાન હતા. એ જ્યારે ગોંડલમાં સ્વામીની આજ્ઞાથી ગોંડલ મંદિર સંભાળતા, જ્યારે મહારાજની સામે કીર્તન બોલવા બેસે ને, મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈને સિંહાસનમાં બેસી જતા. જ્યાં સુધી કીર્તન સાંભળે ત્યાં સુધી પ્રગટ બેસે. કીર્તન પૂરા થાય એટલે પાછા મૂર્તિમાં લીન થઈ જાય. આજે એ જ મૂર્તિ ગોંડલ મંદિરમાં સભા મંડપમાં એક ચક્ષુની મૂર્તિ આજે પણ છે. એ ધર્મતનયદાસ સ્વામીનું મંડળ, પછી ધર્મ સ્વરૂપદાસ સ્વામીનું મંડળ, એ પણ સ્વામીના શિષ્ય હતા. ગોપીનાથ પુરાણી સ્વામીને સ્વામીએ જે ધર્મ સ્વરૂપદાસ સ્વામીના મંડળમાં રાખેલા કે તમે આ મંડળમાં રહ્યો. એ પણ આપણું મોટું મંડળ. આ બધા સંતો બાલમુકુદાસ સ્વામીના શિષ્યો કહેવાય તો હોય એક જેટલા સાધુ થાય. એ વખતે બાલમુકુદાસ સ્વામીના મંડળમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પાર્ષદ તરીકે હતા. સ્વામીએ પોતાના હસ્તાક્ષરમાં લખ્યું છે, ગૃહ ત્યાગ પાર્ષદ દીક્ષા સંવત 1971 આસોવદી નોમ બાલમુકુદાસજી સદગુરુ બાલમુકુદાસજી સ્વામી હસ્તે સ્વામી કેશવ ચરણદાસજી સ્વામી. કેશવ ચરણદાસ સ્વામી બાલમુકુદાસ સ્વામીના મંડળમાં મુખ્ય હતા. એટલે સ્વામીના બધા મંડળ સ્વામીના કહેવાય, પણ બાલમુકુદાસ સ્વામી ભેગા સ્વામીએ એમની હયાતીમાં એમના શિષ્યોના અલગ મંડળ બાંધી દીધેલા અને પોતાની ભેગા પણ ફરતા હોય એક મંડળ હોય. એમાં કેશવ ચરણદાસ સ્વામી એમની આપણે આગળ વાત કરી હતી, એ પણ બહુ સમર્થ હતા.
એટલે શાસ્ત્રીજી મહારાજે લખ્યું પાર્ષદ દીક્ષામાં કે સંવત 1971 આસોવદી નોમ સદગુરુ બાલમુકુદાસ સ્વામી, હસ્તે સ્વામી કેશવચરણદાસ સ્વામી. અને સ્વામીધામમાં ગયા 1972 મહાસુદી બીજ, ત્યારે સ્વામી પાર્ષદ એટલે બાલમુકુદાસ સ્વામી ભેગા પાર્ષદ તરીકે સ્વામી 3 મહિના અને 8 દિવસ રહ્યા. સ્વામી બાલમુકુદાસ સ્વામીની સ્મૃતિની ઘણી વાતો કરતા કે સ્વામી જ્યારે શાસ્ત્રીજી મહારાજ ગુરુ નાના હતા તરોડામાં, એમની 8 વર્ષની ઉંમરે બાલમુકુદાસ સ્વામીએ વર્તમાન ધરાવેલા. સ્વામી પાઠા હોય, ધ્યાનથી કથા સાંભળે, એમાં ધ્યાનની કંઈ વાત નીકળી એટલે સ્વામીએ કીધું અર્જણે કે સ્વામી મને ધ્યાન કરતા શીખવાડો ને. નાના છોકરાનો આવો પ્રશ્ન સાંભળીને સ્વામી બહુ રાજી થયેલા. સ્વામીએ કીધેલું એલા તને હું બહુ ગમે? તો એ સિંહાસન, એના સિંહાસનના ઉપર ટાચકા, આજે પણ એ જ સિંહાસન છે તરોડામાં. તો સ્વામી આ ટાચકા મને બહુ ગમે. તો કે પેલા એની સામે જોવાનું, એમાં મન સ્થિર થાય, પછી મહારાજની મૂર્તિમાં મન જોડી દેવાનું, ભગવાનને સંભાળવા. એવું સ્વામીએ શીખવાડેલું. સ્વામી ભેગા પછી પાર્ષદ થયા. સ્વામી તરોડા પધાર્યા હતા, એમની ભેગા જ સ્વામી અહીંથી નીકળી ગયા. પછી સ્વામી અહીંથી અર્જણ ભાગી અને હળિયાદ ગયેલા. બાલમુકુદાસ સ્વામી ભેગા હળિયાદથી પછી આગળ ગામડાઓમાં ફરતા સ્વામી જુનાગઢ ગયેલા અને પાર્ષદ તરીકે સ્વામી ભેગા રહ્યા. એ વખતે સ્વામી એવું કહેતા કે મારું વાંચન બહુ સારું, એટલે સ્વામી પાસે વચનામૃત વાંચું. નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યના રાગ ઢાળ પહેલેથી શીખેલા. સ્વામીની 14 વર્ષની ઉંમરે એમને 400 જેટલા કીર્તનના પદો કંઠસ્થ હતા. સ્વામીને કીર્તનો સંભળાવે. એમાં બાલમુકુદાસ સ્વામીએ કીધું એકવાર કે આ જનુની જીવો ગોપીચંદની કીર્તન કંઠે કરો. એટલે સ્વામી એવું કહેતા, હું ભગત હતો, મેં જનુની જીવોના બધા પદો કંઠે કરી અને સ્વામીને સંભળાવ્યા. સ્વામી બહુ રાજી થયા. એકવાર ઠાકોરજી જાગ્યા, હું સ્વામી પાસે પછી બેઠો હતો કે ને વચનામૃત વાંચતો હતો. એ વખતે પ્રસાદીનો થાળ, મેવાનો થાળ ઠાકોરજીને ધરાવી અને પછી સ્વામી બેઠા હોય ત્યાં લઈ આવે અને સ્વામીને આપે. ન લેવું હોય તો આમ થાળને પગે લાગી લે. એટલે થાળ પ્રસાદીનો મેવાનો થાળ આવ્યો એટલે સ્વામીએ નમસ્કાર કર્યા. પેલા સાધુ આગળ નીકળ્યા એટલે સ્વામીને યાદ આવી ગયું બાલમુકુદાસ સ્વામીને. પાછા બોલાય, એ અહીંયા આવો. થાળ લઈને પાછા બોલાવ્યા ને પોતાનો ખોબો ભર્યો. ખોબો ભરી અને સ્વામી એવું કહેતા, મને કીધું કે લે પ્રસાદી. એટલે મેં ખોબો ધર્યો, પણ સ્વામીનો ખોબો મોટો, મારો ખોબો નાનો. એટલે સ્વામી કે ઓલી ચાદર લે તારી. એટલે સ્વામી કે મનમાં પેલા તો એમ થયું ચાદર બગડશે, પછી એમ થયું સ્વામીના હાથનો પ્રસાદ મળે છે એટલે ચાદર રાખી. એક ખોબો દીધો, વળી બીજો ખોબો ભર્યો અને બીજો ખોબો ભરીને આપ્યો. 2 ખોબા ભરી અને એ મેવો સ્વામીએ રાજી થઈને આપ્યો. આ સ્મૃતિની સ્વામી વાત કરતા. પછી સ્વામી કે લે હવે જાઓ જમી લ્યો, પ્રસાદી લઈ લ્યો. સ્વામી કે મેવામાં બધી વિવિધ પ્રકારનો મેવો હોય. અમુક ફ્રૂટ્સ તો ક્યારેય જોયા ન હોય તો કેમ ખવાય એ ખબર ન હોય. સ્વામી કે હું નાનો એટલે જોઉં, બીજા કેમ ખાય છે એમ જોવાય. કે એક મૂળીથી ધર્મવલ્લભદાસ સ્વામી આવ્યા હતા, એ થોડાક હસમુખા. એમણે ઓલી દ્રાક્ષ હોય ને હાથમાં લીધી. એલા છોકરા આનું નામ આવડે છે તને? એલા ભગત તને આનું નામ આવડે છે ભગત? એટલે કે ના એનું નામ મને નથી આવડતું. કે તે લીમડો જોયો છે? લીમડો તો જોયો. લીંબોળી? લીંબોળી જોઈ છે. તો કે આ લીંબોળી છે. કે લીંબોળી તો નથી, પણ તમે કયો છો તો લીંબોળી.
સ્વામી કે એક દિવસ ગામડામાં હું એવા ત્યારે હોય નહીં, એના નામે ન આવડતા હોય, પણ બાલ મુકુંદાસ સ્વામીએ ખોબા ભરીની પ્રસાદી દીધી. રાજી થઈને સ્વામી ઘણી વખત આ પ્રસંગને યાદ કરતા. જનુની જીવોના પદો કંઠે કરવાનું બાલ મુકુંદાસ સ્વામીએ કીધું, એ કરીને સંભળાવ્યા. પછી સ્વામીએ બાલ મુકુંદાસ સ્વામીએ કીધું કે ભગત, તમે છે ને સારંગપુરનું 11મું વચનામૃત કંઠે કરો. સારંગપુરનું 11મું વચનામૃત એ પુરુષ પ્રયત્નનું વચનામૃત છે. એ કંઠે કરીને સ્વામીને સંભળાવ્યું. સ્વામી રાજી થયા. એ મહાપુરુષને આમ જીવને ઓળખતા હશે કે આ બળિયો જીવ છે, એટલે સારંગપુરનું 11મું કીધું પુરુષ પ્રયત્નનું. આટલું તો પુરુષ પ્રયત્ન કરીને કરવાનું, પછી ભગવાનની કૃપા. એટલે ધ્યેય બતાવી દીધું. વચનામૃત કંઠે કરી અને બાલ મુકુંદાસ સ્વામીએ ધ્યેય બતાવ્યું. અને બાલ મુકુંદાસ સ્વામી ધામમાં ગયા એ પહેલા ગોપીનાથ પુરાણી સ્વામી બહુ વિદ્વાન અને સાધુતાવાળા સ્વામીના શિષ્ય બાલ મુકુંદાસ સ્વામી. એટલે પુરાણી સ્વામીને બોલાવીને કીધું કે આ ભગત છે ને અર્જુન ભગત, એ મુમુક્ષુ જીવ છે, તમે એને ભણાવજો, તમારી ભેળો રાખજો, તમારા ભેગા રાખી એમને ભણાવજો, એ આગળ વધશે અને સત્સંગની બહુ સેવા કરશે. આવું બાલ મુકુંદાસ સ્વામીએ ધામમાં જતા પહેલા ગોપીનાથ પુરાણી સ્વામીને ભલામણ કરેલી. સ્વામીએ એ અર્જુન ભગત હતા એ સાંભળેલું હોય. પછી તો બાલ મુકુંદાસ સ્વામી ધામમાં ગયા. સ્વામી એવું કહેતા બહુ દુઃખ થયું. પછી વળી એ વખતે સ્વામી ધામમાં ગયા, ગામડે ગામડેથી હરિભક્તો આવ્યા હતા, એમાં તરોવડાથી પણ હરિભક્તો ગયા હતા. એમની ભેગા સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી વગેરે આવ્યા હોય ને સ્વામીને પાછા લઈ ગયા ભગતને. પછી પાછા લડાઈ ઘણી લેવાણી અને ગોપીનાથ પુરાણી સ્વામી ભેગા રહ્યા અને પુરાણી સ્વામીએ દીક્ષા અપાવી અને સાધુ કર્યા. આ રીતે સ્વામી બાલ મુકુંદાસ સ્વામીનો રાજીપો શાસ્ત્રીજી મહારાજ ઉપર હતો, એમની નજર, એમની દ્રષ્ટિ. આ મોટા સંતોને યાદ કરીને સ્વામીનું હૃદય ભરાતું. શાસ્ત્રીજી મહારાજ વાત કરતા હોય એમાં ક્યારેક બાલ મુકુંદાસ સ્વામીને યાદ કરે કે સ્વામી બાલ મુકુંદાસજી, નારાયણદાસ સ્વામી, ગુરુ ગોપીનાથ પુરાણી સ્વામી, આટલું સ્વામી આમ બોલે ને, આ કોઈ પણ સંતોનું નામ આવે ને ત્યાં સ્વામીનું હૃદય ભરાઈ જતું. એટલો ભાવ, મહિમા આ વડીલ સંતો પ્રત્યે હતો. અને આ સંતોનો પણ એવો સ્વામી ઉપર રાજીપો હતો. સદગુરુ બાલ મુકુંદાસ સ્વામીએ આ સત્સંગની ખૂબ સેવાઓ કરી. એમના શરીરને ચંદનની માફક સત્સંગની સેવામાં ગઈશું. સ્વામી ગામડાઓ ફરતા, વારા પ્રમાણે દેશ ફરતા હોય, એમાં જ્યાં જ્યાં વિચરણ કર્યું ત્યાં મંદિરો બાંધ્યા. બાબરિયાવાડ વિસ્તારમાં વાંગધ્રા, ડેડાણ, આદસંગ, દેતડ, આ ગામમાં બાલ મુકુંદાસ સ્વામીએ મંદિરો બાંધેલા. ભટવદર અને બાર પટોળી બે પ્રસાદીના ગામ. મહારાજ દાદા ખાચરને પરણાવવા ગયા, ભટવદર મહારાજ રોકાયેલા. તો એ પ્રસાદીના સ્થાનમાં બાલ મુકુંદાસ સ્વામીએ રાજુલાથી પથ્થરો મંગાવી, મોટો ઓટો કરી, છત્રી કરી, ઘૂમટી કરીને ત્યાં હનુમાનજી પધરાવ્યા, ચરણારવિંદ પધરાવ્યા. આજે પણ એ સ્થાન છે. પછી આપણા પૂજ્ય હરિપ્રસાદ સ્વામી, એમને પણ એવું મમત્વ હતું પ્રસાદીના સ્થાન, મંદિરો બાંધવાનું. એટલે આપણી સંસ્થા તરફથી, રાજકોટ ગુરુકુળ તરફથી એ ભટવદરમાં એ સ્થાનનો જીર્ણોદ્ધાર થયો. અને દાદા ખાચર ને મહારાજ પરણાવા જતા હોય, રથ ચલાવતા હોય, આરસનો મોટો તખતો વગેરે ત્યાં પધરાવ્યા અને જીર્ણોદ્ધાર થયો. બાર પટોળીમાં
મહારાજે તળાવ કાંઠે રથ છોડ્યો તો બળદને પાણી પાવા અને ઘડીક વિહામાં લીધા હોય, તો એ સ્થળે બાલમુકુદાસ સ્વામીએ ઓટો કર્યો, ચરણારવિંદ વગેરે પધરાવ્યા. ઉના મંદિરમાં પણ સ્વામીનો બહુ મોટો સેવા. એ વિસ્તારમાં સામતેર, સીમર, ગળાળ, ઉમેજ, ભડિયાદર આ બધા ગામોમાં બાલમુકુદાસ સ્વામીએ મંદિરો બાંધ્યા. આ અમરેલી વિસ્તારમાં તરવડા, બાબાપુર, આ તરવડા ગામમાં આજે પણ મંદિર, આજે 125 વર્ષ થયા એ મંદિરને, 125 ઉપર કે 125. એ જ મંદિર આજે પણ છે, એ જ પરથાર, એ જ દિવાલો. માથે લાકડાનું માળણ હતું એ બધું કાઢી અને છત કરી. પૂજ્ય હરિપ્રસાદ સ્વામી, પુરાણી સ્વામી, પ્રેમ પ્રકાશ સ્વામી, જોગી સ્વામી અહીંયા ઘણું રહ્યા અને આ મંદિરનો બધો જીર્ણોદ્ધાર થયો. પણ આજે દિવાલો એની એ છે, સિંહાસન એનું એ છે, એ બાલમુકુદાસ સ્વામીએ બાંધેલું મંદિર. અહીંયા બાબાપુર, વાંકિયા બહુ મોટું મંદિર, આજે પણ એ જ મંદિર છે બાલમુકુદાસ સ્વામીનું બંધેલું, એ જ સિંહાસન, મૂર્તિ વગેરે. દેવરાજિયા, પીઠવાજાળ, તોરી, મોટા આંકડિયા, મોટી કુકાવાવ, અમરાપુર, બરવાળા, ઢોલરવા, સનાળા આ બધા ગામોમાં બાલમુકુદાસ સ્વામીએ મંદિરો બાંધેલા. સરતાનપર અને મેવાસામાં પણ સ્વામીના બાંધેલા મંદિર. વરજાંગ જાળિયા પ્રસાદીનું ગામ, ત્યાં પ્રસાદીનો ઓરડો, આરસની બેઠક, એ સ્વામીએ એ જગ્યા સાચવી અને ત્યાં આ મંદિર કરેલું. ફરેણી, એમાં રામાનંદ સ્વામી, હનુમાનજી પધરાવેલા. સ્વામી ત્યાં સદાવ્રત અપાતું. સ્વામી ત્યાં ધામમાં ગયા, રામાનંદ સ્વામી. મહારાજે સ્વામિનારાયણ મહામંત્ર ત્યાં આપ્યો. એ પ્રસાદીના સ્થાનમાં રામાનંદ સ્વામીએ એ જગ્યા ઉપર જ્યાં સોનીના ઘર હતા, મહારાજ રહેતા વગેરે, એ પ્રસાદીનું જે મૂળ સ્થાન, ત્યાં રામાનંદ સ્વામીએ એ જગ્યા લઈ અને ત્યાં શિખર ઘાટની બેઠક કરી. હનુમાનજી મહારાજ પધરાવ્યા. એ પ્રસાદીની જગ્યાનો જીર્ણોદ્ધાર સ્વામીએ કર્યો. સ્વામીને મહારાજમાં એ જ સત્સંગનું મમત્વ, એટલે આપણે આગળ કથામાં કહી ગયા એ પ્રમાણે પીપલાણાનું સ્થાન હોય તો સ્વામીએ ત્યાં મંદિર વગેરે કર્યું. જેતપુરમાં સ્વામીએ એ મંદિર બાંધ્યું મૂળ જગ્યા ઉપર. રાજકોટની અંદર જ્યાં સરમાલકમ મહારાજને મળેલા, મહારાજ બોરડી નીચે બેઠેલા, એ વાડી સ્વામીએ સંપાદન કરાવી, ત્યાં બેઠક વગેરે બાલમુકુદાસ સ્વામીએ કરાવ્યું. રાજકોટમાં દાણાપીઠમાં જે મંદિર હતું ધર્મશાળા, એ બાલમુકુદાસ સ્વામીએ કરાવ્યું. ત્યાં 3 ખંડનું ચાંદીનું સિંહાસન, એ પછી હમણાં સુધી આ ભૂપેન્દ્ર રોડમાં હતું સભા મંડપમાં, અત્યારે કદાચ હજુ છે. બહુ સારું ને આખું ચાંદીનું બહુ મોટું સિંહાસન, મહારાજની મૂર્તિઓ બહુ સરસ હતી. વડા અને અનીડા ગામમાં પણ સ્વામીએ મંદિરો બાંધેલા છે. મુંબઈમાં ભુલેશ્વર મંદિરની જમીન સંપાદન, એ મંદિર નિર્માણમાં પણ વિહારી લાલજી મહારાજે બાલમુકુદાસ સ્વામીને મોકલેલા કે તમે જાશો તો એ બધું થશે. માણાવદરમાં પણ એ પ્રસાદીનું સ્થાન, ત્યાં પ્રસાદીના લાલજી, એ મંદિરમાં આરસ વગેરેની સેવા બધી બાલમુકુદાસ સ્વામીએ કરાવી. ગઢડામાં લક્ષ્મીવાડીમાં જ્યાં મહારાજનો અગ્નિ સંસ્કાર થયો, ત્યાં નિત્યાનંદ સ્વામીએ મંદિર બાંધ્યું. વિહારી લાલજી મહારાજે એમાં મૂર્તિઓ પધરાવી. પ્રતિષ્ઠાનો ઉત્સવ એ વખતે ખાસ વિહારી લાલજી મહારાજે બાલમુકુદાસ સ્વામીને બોલાવી અને એ ઉત્સવની તમામ જવાબદારી બાલમુકુદાસ સ્વામીને સોંપેલી. વડતાલમાં વિહારી લાલજી મહારાજે અક્ષર ભુવન કર્યું.
એ અક્ષર ભુવનમાં પ્રસાદીનું સંગ્રહસ્થાન છે વડતાલમાં અક્ષર ભુવન. એના પથ્થર પોરબંદરથી જતા. અહીંથી પોરબંદરથી બધા પથ્થર અહીંથી મોકલવાની લેવાની બધી વ્યવસ્થા બધી સેવા એ બાલમુકુદાસ સ્વામીએ કરી. આવા તો ઘણા ઘણા સત્સંગના બધા સ્થાનોમાં સ્વામીને કોઈ બધું સ્વામિનારાયણ ભગવાનનું બહુ મોટા મનવાળા અને મહારાજના એ મુક્ત સંત હતા. વડતાલ હોય, અમદાવાદ હોય, સ્વામી ત્યાં પધારતા અને બંને આચાર્ય મહારાજ એમનો પણ એવો રાજીપો બંને દેશના આચાર્ય મહારાજ શ્રી સ્વામી આ સત્સંગની ખૂબ સેવાઓ કરી. સ્વામીનું જીવન સેવામય હતું. બાલમુકુદાસ સ્વામી આજાન બાહુ હતા. એમની શરીરની પ્રતિભા સ્વામીનો ફોટો આપણે જોઈને કેવા આજાન બાહુ, કાંતિમાન એમનું શરીર હતું. સ્વામીના ચરણમાં ઉર્ધ્વ રેખા હતી, બે ચરણમાં. અને ધર્મમાં દ્રઢ, ધીરજ પણ એવી. એ ધર્મ, ધીરજ અને અખંડ ભજન એ સ્વામીનું મુખ્ય અંગ હતું. અખંડ મહારાજનું ભજન કરવાનું એવું સ્વામીનું અંગ હતું. ધર્મમાં પણ એવા અને ધીરજવાળા. ગમે તેવા માન અપમાનના પ્રસંગોમાં એમણે એમની ધીરજ ગુમાવી નથી. એમણે આ સત્સંગનું મમત્વ, આચાર્ય મહારાજ શ્રીનું મમત્વ એ એમણે અખંડ જાળવી રાખ્યું. ગુણાતીતાનંદ સ્વામી ધામમાં પધાર્યા પછી બાલમુકુદાસ સ્વામી એ ખાંડ, સાકર કે દૂધ દેહ પર્યંત જમતા નહીં. આવા તપસ્વી હતા, નિર્સ્વાદી. કોઈ હરિભક્તોની રસોઈ હોય, અતિ આગ્રહ કરે તો પ્રસાદી માફક હરિભગતને રાજી કરવા લે. કે હરિભગતને બહુ આગ્રહ અને એમને રાજી કરવા થોડી પ્રસાદી લે. બહુ આગ્રહ માથે હોય ને આગ્રહ કરે તો સ્વામી બહુ દયાળુ, એમને રાજી કરવા થોડી પ્રસાદી લે. બાકી ખાંડ, સાકર કે દૂધ દેહ પર્યંત જમતા નહીં. પોતાની સાથે રહેનારા સાધુઓને પણ બરોબર ત્યાગ પડાવતા, તેમને સત્સંગમાં નિભાવતા અને આસન પોતાની પાસે જ રખાવતા. એ વખતે ગામડામાં ફરવાનું, સ્વામીના બાંધેલા મંદિરો અત્યારે પણ જોઈને આગળના ભાગમાં જાળી હોય, ખુલ્લું જ હોય અને આસન બધાના સાથે જ હોય. પગ ચંપી કરાવવાથી તેઓ સખત વિરુદ્ધ હતા. ક્યારેય પોતાની પગ ચંપી એમણે ક્યારેય કરાવી નથી. આટલા શિષ્યો, હેતવાળા હરિભક્તો, આટલો એમનો મહિમા, સ્વામી પ્રત્યેની એવી પૂજ્ય બુદ્ધિ પોતા પ્રત્યે બધાને, છતાંય પોતે ક્યારેય પગ દબાવ્યા નહીં. કાયમને માટે એક જ વખત ભોજન લેતા. સ્વામીએ દ્રવ્યની કોરનું પણ જેવો સ્ત્રીનો ત્યાગ તેવું જ રાખ્યું. સ્ત્રીને અડી જાય તો કેમ ઉપવાસ કરવો પડે, એમ દ્રવ્યનો ક્યારેય સ્પર્શય કર્યો નહીં. દર વર્ષે 2 વાર 2 સમૈયામાં સ્વામી વડતાલ પધારતા. કાર્તિકી સમૈયામાં અને ચૈત્રી સમૈયામાં. ટ્રેનમાં કે જવાનું હોય તો ટ્રેનની ટિકિટ પૂરતા જ પૈસા હરિભક્ત પાસેથી લે, 1 રૂપિયો વધારે નહીં. જે દેશમાં ગયા હોય, વડતાલ, ગઢડા, જુનાગઢ, ત્યાં ગામડે ફેર્યા હોય, પધરામણી થઈ હોય
ધોતિયાના પૈસા આવે, ધોતિયા પ્રગટ ધોતિયા એવા હોય તો સાધુને ધોતિયા જોતા હોય તો આપે, નહીતર એ ધોતિયા એ નિમિત્તે આવેલા પૈસા એ જે તે દેશમાં કોઠારમાં જમા કરાવી દે, પોતે ક્યારેય સંગ્રહ કર્યો નહીં, રાખ્યા નહીં. સ્વામી દેહ પર્યંત ધર્મશાળા સિવાય નોખું આસન રાખ્યું નહીં. એ જે ધર્મશાળા હતી જૂની ગુણાતીતાન સ્વામીની બાંધેલી, એ ધર્મશાળામાં જ બધાની સાથે જ પોતાનું આસન, કોઈ અલગ રૂમ અલગ આસન એવું એમણે ક્યારેય રાખ્યું નહીં. સાધુ થયા ત્યારથી દેહ મૂક્યા સુધી મહારાજની આજ્ઞા, જે ધર્મામૃત નિષ્કામ શુદ્ધિ વગેરે મહારાજની આજ્ઞા, એક એક નાની મોટી આજ્ઞા પાળતા જીવનમાં. એ કાયમને માટે સાધુ થયા ત્યારથી દેહ મૂક્યા સુધી કોઈ દિવસ કોપીન પહેર્યા વિના રહ્યા નહીં, કે મહારાજની આજ્ઞા. એટલે પોતે કાયમ એ રીતે જ વસ્ત્ર એમણે રાખ્યા. પત્તર વિના ધાતુ પાત્રમાં જેમાં નથી. સ્વામી છેલ્લે બીમાર હતા તો સ્વામીને પાણી પાવું હોય તો ઓલા ગ્લાસમાં કે આમ ધાર કરવાનું ફાવે ને, લઈને આવ્યા સ્વામી કે નહીં, જિંદગીભર ધાતુનું વાસણ વાપર્યું નથી, પીવાનું ફાવે નહીં તો કાચલી રાખો અને કાચલીથી પાઈ દો. એટલે પત્તર વિના ક્યારેય જીમા નહીં. એકવાર વિહારીલાલજી મહારાજશ્રીએ પોતાને રસોડે જમવાનું કહેલું. સ્વામી આવ્યા છે અને સ્વામીને કીધું, સ્વામી આજે અમારે ત્યાં જમવા આવો. મહારાજશ્રીને મહિમા વિહારીલાલજી મહારાજને કે સ્વામી આવ્યા છે તો જમાડી. એટલે મહારાજશ્રી એટલે વિચરણ કરતા હોય મહારાજ, એટલે તંબુના થડમાં જમવા ગયેલા. મહારાજશ્રીનો તંબુ હોય, એમનું રસોડું હોય, એટલે ત્યાં મહારાજશ્રીએ બોલાવ્યા છે જમવા માટે. સ્વામી ગયા. આચાર્ય મહારાજની સેવામાં બ્રહ્મચારી અનંતાનંદજી હતા. એટલે મહારાજશ્રી માટે થાળ આવ્યો. એમ સ્વામીને માટે પણ રૂપાના થાળમાં જમવાનું પીરસાવીને લાવ્યા, ચાંદીનો થાળ. એટલે આચાર્ય મહારાજ માટે પણ જે ચાંદીનો થાળ વગેરે હોય એવી રીતે બાલ મુકુદાસ સ્વામીને પણ એક થાળ પીરસીને આચાર્ય મહારાજ માટે લેતા આવ્યા, એક પીરસીને બાલ મુકુદાસ સ્વામી માટે લેતા આવ્યા અને ત્યાં પીરસો ને સ્વામી બેઠા. મહારાજશ્રીને એમ જે સ્વામી જમવાનું શરૂ કરે પછી જમવું. પોતાને ત્યાં સાધુ જમવા આવ્યા છે તો એ જમે પછી આપણે જમીએ એમ. બાલ મુકુદાસ સ્વામીએ પત્તર લેવા માટે સાધુને મોકલેલા. સ્વામી આવેલા ને સ્વામીને જમવા બેહારી દીધેલા. સાધુ પત્તર લેવા ગયેલા. મહારાજશ્રી રાહ જોવે કે સ્વામી જમે પછી જમું. એટલે ઓલા બ્રહ્મચારી અનંતાનંદજી હતા ને એ આકરા થઈ ગયા થોડાક, કે સ્વામી હવે જમો તમે. મહારાજ પછી જમે. એટલે સ્વામીએ કીધું, મહારાજશ્રી આપ જમો. કે મહારાજશ્રી ભલે જમવાનું ચાલુ કરે, પણ મહારાજશ્રી જેમાં નહીં ચાલુ ન કર્યું. એટલે ઓલા અનંતાનંદ બ્રહ્મચારી એમણે સ્વામીને કીધું કે કોઈક દિવસ પત્તર વિના જમાય તો એમાં વાંધો નહીં, પત્તરનું કાંઈ નહીં. એમ 2-3 વાર કહ્યું કે તમે જમી લ્યો, મહારાજ આમ ખોટી થાય છે. આવી શરમા શરમીથી કે મોહબ્બતથી પણ સ્વામી જીમા નહીં. પત્તર આવ્યું પછી પત્તરમાં એ પ્રસાદી લઈ અને સ્વામી જીમા. અને સ્વામીએ જમવાનું ચાલુ કર્યું પછી વિહારીલાલજી મહારાજ જમવાનું ચાલુ કર્યું. તો જિંદગીભર ક્યારે મોહબ્બતથી કે શરમથી પણ મહારાજની એકેય આજ્ઞા ન લોપાય
એવું અનુસંધાન સ્વામીના જીવનમાં રહ્યું. માણજના મૂળજીભાઈ એ આચાર્ય મહારાજ શ્રી બિહારીલાલજી મહારાજના ખાસ સ્નેહી હતા, પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. એમણે વડતાલમાં વિષ્ણુ યાગ કરાવેલો. તેઓને કોઈ શ્રીજી મહારાજના સર્વોપરીપણાની ઉપાસનાની વાત કરે તે તેને ગમે નહીં. વડતાલથી આચાર્ય મહારાજે મોટા મોટા સદગુરુઓને ઘણીવાર એમને ત્યાં મોકલેલા કે એમને મહારાજનો સર્વોપરી નિશ્ચય થાય, પણ કોઈનું માનેલા નહીં. એટલું જ નહીં, પણ વાત કરનારાનું અપમાન કરીને રજા આપતા. એટલે એકવાર બિહારીલાલજી મહારાજે બાલમુકુદાસ સ્વામી પધારેલા, એટલે સ્વામીને કીધું કે સ્વામી તમે માણે જ જાઓ મંડળ સાથે. એ સ્વામીની સાથે જુનાગઢના મોટા મોટા સદગુરુ સંતો વગેરે 30 સંતો હતા. માણેજને સીમાડે ગયા, ત્યાં એક વાડી આવી, ત્યાં ઝાડ હતું, ત્યાં બધા સંતો બેઠા. બાલમુકુદાસ સ્વામીએ વાત કરી કે આપણને મહારાજ શ્રીએ કસોટી માટે મોકલા છે, માટે માણેજ વાળાને આપણે રાજી કરવાના છે, મૂળજીભાઈને બધાને એને નિશ્ચય કરાવવા જઈએ છીએ. માટે એમની સાથે વાતો કરવી, એ વચનામૃત સિવાય એક પણ બહારનો શબ્દ ન આવે એવી રીતે વાતો કરવી. એટલે મહાપુરુષદાસ સ્વામી ભેગા હતા. મહાપુરુષદાસ સ્વામી કે આપ જ વાતો કરજો. ત્યાં માણેજ ગયા, 15 દિવસ રોકાણા. વચનામૃતની સાંખે કરીને સ્વામી વાતો કરે, મૂળજીભાઈ વગેરે ભાઈઓ કથા સાંભળે, સ્વામીની બધા સંતોની સાધુતા, સ્વામી વચનામૃત ઉપર એવી રીતે આમ વાતો કરે. એ સાંભળી અને આ મૂળજીભાઈ માણેજવાળા એમને મહારાજનો સર્વોપરી નિશ્ચય થયો. અને સ્વામીએ આ બધા ભાઈઓને રાજી કર્યા. 15 દી રોકાય ને પછી બીજે ગામ ગયા. પછી એ મૂળજીભાઈ માણેજવાળાએ આચાર્ય મહારાજ બિહારીલાલજી મહારાજને કાગળ લખ્યો અને કીધું કે આ સ્વામી શ્રી બાલમુકુદાસજી સ્વામી પધારવાથી અમને ઘણો સંતોષ થયો છે, અને બંને દેશમાં આવા કોઈ સાધુ નથી. એવો કાગળ માણેજવાળા આ મૂળજીભાઈએ બિહારીલાલજી મહારાજને કાગળ લખ્યો. આ રીતે સ્વામીનું જીવન સાધુતાથી ભરપૂર હતું. મહારાજને અખંડ ધારી રહેલા એ સંત, જેમણે ચાતુર્માસમાં ગુણાતીતાન સ્વામી નિયમ લીધું કે 4 મહિના અખંડ મહારાજને સંભાળવા, ઊંઘ નહીં, રાત્રિ દિવસ. મહારાજ સ્વામીનું મુખ્ય અંગ હતું મહારાજનું ભજન કરવું, મહારાજનું સ્મરણ સંભાળવા. શ્રીજી મહારાજની આજ્ઞા જેના જીવનમાં વણાયેલી હતી. એમણે મહારાજને રાજી કરવા, અનેક જીવને મહારાજ ઓળખાવવા, સત્સંગની સેવામાં એમણે પોતાના શરીરને ઘસી નાખ્યું. જેમની પ્રાર્થના મહારાજ સાંભળતા, ધામમાં જવું હોય સ્વામીને કે મહારાજ આજે લઈ જશે, મહારાજ સંભાળો, અને મહારાજ એમને તેડી જાય. જેમની પ્રાર્થના મહારાજ સાંભળતા, શ્રીજી મહારાજ એમને વારે વારે દર્શન આપતા. સામર્થ્યવાન, ઐશ્વર્યવાન, સાધુતાની મૂર્તિ એવા બાલમુકુદાસ સ્વામી, એમણે પોતે સેવક દાસ બની મહારાજની ખૂબ સેવાઓ કરી. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે સદગુરુ બાલમુકુદાસ સ્વામી એ તો આપણા ગુરુ કહેવાય. કારણ કે આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ એ બાલમુકુદાસ સ્વામી ભેળા રહ્યા, એમનો રાજીપો લીધો, અને એમની નજર પડેલી
ગોપીનાથ પુરાણી સ્વામીને કહ્યા અને ભણાવજો, તમારી બેળા રાખજો, આ સત્સંગની સેવા કરશે. જીવને ઓળખતા હોય ને. તો આવા મોટા સંત એ આપણને આપણી ગુરુ પરંપરામાં આપણને મળ્યા. સ્વામીની આગળની કથાઓ 6 કલાકના પ્રવચન એ 3 વર્ષ પહેલા નારાયણ ભગતની સ્મૃતિમાં અહીંયા ઘનશ્યામ મહારાજના પાટોત્સવ પ્રસંગે તરોડામાં કહેલા. આ શેષ સ્વામીના જીવનની કથા આ અધિક માસમાં આ કહેવાનો યોગ મળ્યો. આવા મોટા પુરુષ જેમની સાથે તાણાવાણાની જેમ ભગવાન વણાયેલા છે, એમના ગુણ ગાવા સાંભળવા એ આપણી વાણીની સફળતા છે. એવા મોટા પુરુષ એને આપણે કેવી રીતે માપી શકીએ? એમના ગુણ ગાવામાં કે એમને કહેવામાં આપણી વાણી એ બહુ નાની પડે. અન્યાય થઈ જાય છતાં પણ જે રીતે પુસ્તકોમાં લખેલું, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પાસેથી સાંભળેલું એ સ્વામીના પ્રસંગો આ પ્રસંગે કીધેલા છે. સદગુરુ બાલમુકુદાસજી સ્વામીના ચરણોમાં વંદન કરીને, શ્રીજી મહારાજના ચરણોમાં વંદન કરી અને સ્વામીના આશીર્વાદ કૃપાની આકાંક્ષા સાથે વંદન કરી અને હું વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.